ભાજપના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ડાન્સ મુદ્દે ધારાસભ્ય જીતુ ભગતનો ખુલાસો અને 44 ડિગ્રીમાં કામ કરનારા કાર્યકર્તા માટે ઋણ સ્વીકાર કાર્યક્રમ હતો. કાર્યક્રમમાં સંગીત સંધ્યાનું પણ આયોજન કરાયું હતું અને એ પણ કહ્યું આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તા પરિવાર સાથે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં કોઈએ બીભત્સ ડાન્સ નથી કર્યો. દેશભક્તિ, ગરબા અને ફિલ્મી ગીતોનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીના કાર્યકર્તાઓએ ઋણ સ્વીકાર કાર્યક્રમમાં બોલિવૂડ સોંગ પર ડાન્સ કર્યો હતો. અમે એવું નક્કી કર્યું હતું કે 44 ડિગ્રીમાં જે કાર્યકર્તા દોડ્યો હોય, મતદાન કરાયું હોય, તો એનો એક ઋણ સ્વીકાર કરવો અને એની સાથે એક સંગીત સંધ્યા જેવો પ્રોગ્રામ કરવો, જેનાથી મનોરંજને મળે અને એક અમારે એમનો જે ઋણ સ્વીકાર હતો એ ઋણ સ્વીકાર કરવાનો અને જમવા સાથેનો પ્રોગ્રામ બનાવેલો. અને જમવા સાથેના પ્રોગ્રામમાં ફેમિલી સાથે એટલે એમના વાઈફ, એમના ભાઈ, બેન કે છોકરા સાથેનો પ્રોગ્રામ હતો. અને એમાં આ એક સોંગ નતા, આવા અનેક સોંગ છે. દેશભક્તિના સંગીતો હતા, ગરબા હતા અને આ ગાયનો પણ સંગીત હતા. પણ આમાં એવો કોઈ કેબરે ડાન્સ જેવો પ્રોગ્રામ જ નથી. અને એમાં કયો વિડીયોમાં એવું કેબરે ડાન્સ જેવો હાવ બીભત્સ હોય એવો ડાન્સ છે. ગાયનના શબ્દો એવા છે પણ શબ્દમાં એવો કોઈ ડાન્સ તો કોઈ કર્યો જ નથી.